હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે નવી મેક્સિમ જોઈશું. આજની આપણી મેક્સિમ છે કે ડેલિગેટસ નોન પ્રોટેસ્ટ ડેલિગેટ્સ, એટલે કે ડેલિગેટસ નોન પ્રોટેસ્ટ ડેલિગેટ. હવે ડેલિગેટસનો મતલબ શું થાય? કે સ્પેશિયલ એક એવું વ્યક્તિ છે જેને આપણે ડેલિગેટ્સ તરીકે ઓળખવામાં આવે, અને ડેલિગેટરનો મતલબ થાય ડેલિગેટ એટલે કે પાવર સોંપવાની વાત છે. તો જે વ્યક્તિ છે તેની પાસે જે પાવર સોંપવામાં આવેલો છે તે જ પાવર તે કોઈ બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી શકશે નહીં અથવા તો સોંપી શકશે નહીં, એવી વાત અહીં કહેવામાં આવેલી છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કોઈ ટેલરને તમે કામ સોંપો છો, એની આવડત, એની સ્કિલ્સના આધારે, અને એ ટેલર કોઈ બીજી વ્યક્તિને કામ સોંપી દે તો ભાઈ તમારું ટેલરિંગનું કામ કેવું થઈ જાય? જે કપડાનું કામ છે કેવું છે? એ બગડી જતું હોય. તો જે ટેલરને તમે કામ સોંપ્યું તેની પાસે જ પાવર છે કે તે કામ કરી શકે. સેમ વસ્તુ આની અંદર પણ લાગુ પડે છે કે ડેલિગેટસ નોન પ્રોટેસ્ટ ડેલિગેટ એટલે કે જે વ્યક્તિના પાવર સોંપવાની વાત કરવામાં આવેલી છે તે જ વ્યક્તિ એનો પાવરનો ઉપયોગ કરશે. એ પાવર પોતે કોઈ બીજી વ્યક્તિને આપી શકશે નહીં. કેમ? કારણ કે એ વ્યક્તિ પાસે પોતાની સ્કિલ છે, આવડત છે, નોલેજ છે, બધું જ છે એની પાસે. એ કોઈ બીજી વ્યક્તિ પાસે નહીં હશે. એના કારણે તો આવડત, સ્કિલ બેઝ પરફોર્મન્સ જ્યારે આવે ત્યારે આ મેક્સિમનો આપણે ઉપયોગ કરતા જોવા મળીએ છીએ. ચાલો, તો ડેલિગેટસ નોન પ્રોટેસ્ટ ડેલિગેટ એવી આપણે અંગ્રેજીની અંદર સમજવાની છે, કઈ રીતે તમારે એક્ઝામની અંદર લખવાની છે. તો આપણા ફોર્મેટ મુજબ તમને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવીશું, ત્યાર પછી આપણે એને એક્સપ્લેનેશન આપીશું, પછી જો એક્સેપ્શન આવતા હોય તો એક્સેપ્શન આવશે, અને બીજી વાત આવશે તમારી એક્ઝામ્પલની અંદર. હવે અહીંયા એક વાત બીજી બી છે કે ભાઈ પાવર સોંપી શકાય કે નહીં સોંપી શકાય? તો સોંપી બી શકાય છે ઘણી વખત. ક્યારે સોંપી શકાય? તો એક્સેપ્શનની અંદર શું હશે? ભાઈ પરમિશન ગ્રાન્ટ કરેલી હોય, બરાબર. મેનેજર આપણને નીચેના મેનેજરને કહે કે ભાઈ તું આ કામ કરી આવ, તો એ જઈને કરશે કામ, બરાબર. પણ કહે કે પહેલાં બીજી વ્યક્તિને સોંપી લે, હાથ નહીં જો તો બીજી વ્યક્તિને સોંપી દે, તો કોણે? મેનેજરે કીધું, એને પરમિશન આપી કે તું બીજા વ્યક્તિને કામ સોંપ, તો ત્યારે કરવું પડશે. તો આ પરમિશન ગ્રાન્ટ કરેલી હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય. મેક્સિમમ આપણે ખોટી પાડી શકીએ, પણ બાકી જે વ્યક્તિને કામ સોંપવામાં આવેલું છે તે જ એ જવાબદાર બની જાય છે. ઘણી વખત કામ અંદરમાં એણે જ એ જવાબદારી નિભાવવી પડે છે. એ પોતાનું કામ બીજી વ્યક્તિને સોંપી શકતો નથી. આ મેક્સિમ એવું કહેવા માંગે છે. ચાલો હવે લખીએ. સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવીએ. ચાલો, તો ખ્યાલ તો આવી જ ગયો હશે કે શું કહેવા માંગુ છું. એટલે શું છે? ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ. ખ્યાલ જ છે તમને? ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન ધેટ. શું છે? અ પર્સન ટુ હુમ પાવર ઇઝ ડેલિગેટ. કોઈ એક વ્યક્તિ જેને પાવર સોંપવામાં આવેલો છે કેન નોટ ફર્ધર ડેલિગેટ, કેન નોટ ફર્ધર બીજી વ્યક્તિને ડેલિગેટ કરી શકશે નહીં. એ જ પાવર બીજી વ્યક્તિને આપી શકશે નહીં. તો આ વાત લખેલી છે. તો ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન ધેટ અ પર્સન ટુ હુમ, કે જે વ્યક્તિ, હુમ એટલે કે જે વ્યક્તિ, એમ, અ પર્સન કે જે વ્યક્તિ, પાવર ઇઝ ડેલિગેટ જેને પાવર સોંપવામાં આવે છે, સત્તા સોંપવામાં આવેલી છે, જેને જવાબદારી સોંપવામાં આવેલી છે. પાવર એટલે એવી જ વાત, જવાબદારી પણ આવે, ઓથોરિટીઝ પણ આવે, કાર્ય પણ આવે, સત્તા પણ આવે. તો અ પર્સન ટુ હુમ પાવર ઇઝ ડેલિગેટ કે જે વ્યક્તિને પાવર સોંપવામાં આવેલ છે, સોંપવાની વાત છે, ડેલિગેટ કરવામાં આવેલ છે, કેન નોટ ફર્ધર ડેલિગેટ. એ કોઈ બીજી વ્યક્તિને ફર્ધરમાં બીજી કોઈ વ્યક્તિને પાવર ડેલિગેટ કરી શકશે નહીં. ધેટ પાવર ડેલિગેટ કરી શકશે નહીં. જે એને મળેલો તે પાવર ડેલિગેટ કરી શકશે નહીં, એટલે કે ટ્રાન્સફર કરી શકશે નહીં. તો ફરી પાછું જોઈએ. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન ધેટ અ પર્સન ટુ હુમ પાવર ઇઝ ડેલિગેટ, અ પર્સન ટુ હુમ પાવર ડેલિગેટ કેન નોટ ફર્ધર ડેલિગેટ ધેટ પાવર. ધીસ નહીં પણ ધેટ પાવર, તે જ પાવર પાછો કોઈ બીજી વ્યક્તિને સોંપશે નહીં કે જે વ્યક્તિને સોંપવામાં આવેલો છે. ઓકે, તો આ વાત છે. આનો મિનિંગ થાય છે. મિનિંગ તમારે લખવાનું છે, અંડરલાઇન કરવાનું છે. પછી એને આપણે એક્સપ્લેનેશન ડીપમાં આપવાનું છે. તો ફરી પાછું ટાઇટલ બનાવશું, એક્સપ્લેનેશન. ચાલો લખીએ. ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર. કોઈ બીજી વ્યક્તિને સોંપવાની વાત છે. તો ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ટુ પાવર ઓર ઓથોરિટીઝ ટુ ધ અધર પર્સન. પાવર કહી શકો, સત્તા કહી શકો, ઓથોરિટીઝ તે પણ સત્તા કહી શકો, વર્ક કહી તો કામ કહી શકો, ફંક્શન કહી તો પણ કામ કહી શકો. તો અહીંયા આપણે બે વાત કરીએ. ઓરનો મતલબ થાય અથવા, પાવર અથવા ઓથોરિટીઝ ટુ ધ અધર પર્સન. તો ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ઓર ઓથોરિટીઝ એટલે કે પાવર અથવા તો ઓથોરિટીઝ અધર પર્સનને સોંપી શકશે નથી. વિધાઉટ પરમિશન, કોઈ પણ પરમિશન વગર સોંપી શકશે નહીં. પરમિશન હશે તો સોંપી શકશે, બાકી એ કામ માટે એ જ જવાબદાર છે. તો ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ઓર ઓથોરિટીઝ ટુ અધર પર્સન વિધાઉટ સિનિયર પરમિશન અથવા તો વિધાઉટ પરમિશન અથવા તો ડેલિગેટસ પરમિશન એમ આપણે કહી શકીએ. આપણે સિમ્પલ ભાષામાં જ લખવાનું. તો ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ઓર ઓથોરિટીઝ ટુ ધ અધર પર્સન વિધાઉટ પરમિશન. પરવાનગી વગર એનો ટ્રાન્સફર કરવાની જરૂરિયાત નથી. જે ડેલિગેટરે તમને કામ સોંપેલું છે તે. બિકોઝ, કેમ? સમવન ટ્રસ્ટ યુ, બિકોઝ બીજાને તમારા પર વિશ્વાસ છે, જેણે કામ સોંપેલું છે તેને વિશ્વાસ છે. એન્ડ અસાઇન વર્ક ઓર સ્પેશિયલ જોબ, કે જેણે તમને
વર્ક અસાઇન કરેલું છે, અસાઇન એટલે કામ સોંપેલું છે અથવા તો સ્પેશિયલ જોબ સોંપેલી છે કંઈ કામ કરવા માટે, સો યુ કેન નોટ હેન્ડ ઇટ ઓફ. સો યુ કેન નોટ એટલે કે તમે એ જે વ્યક્તિ જેને કામ સોંપેલું તે કોઈ બીજી વ્યક્તિને હેન્ડ ઓફ કરી શકે નહીં. હેન્ડ ઇટ ઓફ ટુ ધ થર્ડ પર્સન, કોઈ ત્રીજી વ્યક્તિને શું કરી શકે, એને હેન્ડ ઇટ ઓફ એટલે કે હાથમાં સોંપી શકે નહીં, એવી વાત અહીંયા કરેલી છે. ચાલો ફરી પાછું જોઈ લઈએ. વિધાઉટ પરમિશન બીકોઝ સમવન ટ્રસ્ટ યુ, બીજાને તમારા પર વિશ્વાસ છે કે જેમણે તમને અસાઇન કરેલું છે, વર્ક અસાઇન કરેલું છે, તો અસાઇન વર્ક ઓર સ્પેશિયલ જોબ, ઓરનો મતલબ અથવા સ્પેશિયલ જોબ સોંપેલી છે. સો યુ કેન નોટ હેન્ડ ઇટ ઓફ ટુ ધ થર્ડ પર્સન, તો તમારે એ કોઈ બીજી વ્યક્તિને સોંપવાની જરૂરિયાત રહેતી નથી. આ જ વિડીયોની આપણે વાત કરીએ તો મેં કામ લીધેલું છે તો હું કોઈ ત્રીજી વ્યક્તિને સોંપી નહીં દઈશ કે આવીને અહીંયા વિડીયો શૂટ કરીશ અને તમને ભણાવશે, બિકોઝ હું જવાબદાર છું, તો આ એને પણ લાગુ પડે છે. ચાલો, હેન્ડ ઇટ ઓફ ટુ ધ થર્ડ પર્સન વિધાઉટ પરમિશન, પરમિશન લેવાની જરૂરત અહીંયા કીધેલી છે, પરમિશન વગર તમારે નહીં સોંપવાનું, બરાબર. ચાલો, રીઝન શું છે? ડેલિગેટ હેવ અ એસેન્શિયલ એલિમેન્ટ. કેમ છે કે ડેલિગેટ પાસે કે જે પર્સન પાસે, મારી જ વાત કરું છું, ડેલિગેટ પાસે શું છે? એસેન્શિયલ એલિમેન્ટ છે, વધારાના લક્ષણો છે. કયા કયા? લાઈક સ્પેશિયલ ઓન સ્કિલ, પોતાની આવડત, બરાબર, સ્કિલ છે પોતાની ભણાવવાની હોય તો તે ટીચિંગ સ્કિલ મારી થઈ ગઈ, એવી રીતે સ્પેશિયલ ઓન સ્કિલ, એબિલિટી એટલે કે આવડત, પછી ઓન નોલેજ પોતાનું જ્ઞાન છે, બરાબર, વિશ્વાસ છે, ટ્રસ્ટ છે. સો ડેલિગેટ્સ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ટુ ધ અધર પર્સન. સો ડેલિગેટ્સ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ટુ ધ અધર પર્સન. મારે આ વિડીયો બનાવવા માટે કોઈ બીજી વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં, મારે જ પૂરું કરવું પડશે, બરાબર. મેં પરમિશન આપું તો બીજી વ્યક્તિને કરાય, તમારે મને પરમિશન આપવી પડે કે ભાઈ ત્રીજી વ્યક્તિને લાવોને ભણાવો તો ચાલે ત્યારે, કારણ કે તમે લોકો ડેલિગેટર્સ છો એવું કહી શકાય અહીંયા, બરાબર. ચાલો, તો આટલી વાત આની અંદર તમારે લખવાની છે કે નોટ પાવર ટુ અધર પર્સન. ફરી પાછું એકવાર જોઈ લઈએ. ડેલિગેટ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ઓર ઓથોરિટીઝ ટુ ધ અધર પર્સન વિધાઉટ પરમિશન, કે ડેલિગેટર્સ છે તે પોતાનો પાવર અથવા સત્તા કોઈ બીજી વ્યક્તિને પરવાનગી વગર આપી શકે નહીં, બિકોઝ કારણ કે સમવન ટ્રસ્ટ યુ એન્ડ અસાઇન વર્ક ઓર સ્પેશિયલ જોબ ટુ યુ, સો યુ કેન નોટ હેન્ડ ઇટ ઓફ ટુ ધ થર્ડ પર્સન. બીજાએ તમારા પર વિશ્વાસ કરેલો છે, તમને કામ સોંપેલું છે, કારણ કે સ્પેશિયલ જોબ સોંપેલી છે, સો તમે બીજા કોઈ ત્રીજી વ્યક્તિને હેન્ડ આઉટ કરી શકતા નથી, એટલે કે હાથમાં કામ આપી શકતા નથી વિધાઉટ પરમિશન. કોની? પેલા જેણે સોંપેલું છે તેની. રીઝન શું છે કે ડેલિગેટ્સ પાસે શું છે? સ્પેશિયલ એલિમેન્ટ છે, બરાબર, પોતાની પાસે સ્પેશિયલ એલિમેન્ટ છે, વધારાના એલિમેન્ટ, લાઈક અ સ્પેશિયલ ઓન સ્કિલ, બરાબર, અથવા તો અહીંયા સ્પેશિયલની કાઢી લખશો તો પણ ચાલશે, ખાલી લખશો હિઝ ઓન સ્કિલ, ઓન એબિલિટી, ઓન નોલેજ, ટ્રસ્ટ. સો ડેલિગેટર્સ કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ટુ ધ અધર પર્સન, એટલે ડેલિગેટર્સ બીજો પોતાનો પાવર બીજી કોઈ વ્યક્તિને સોંપવાનો નથી. તો આ વાત અહીંયા આ પેરેગ્રાફની અંદર છે. આગળ એની પણ વાત કરેલ છે. ધીસ મેક્સિમ એન્શ્યોર અકાઉન્ટેબિલિટી એન્ડ ટ્રસ્ટ. આ મેક્સિમ શું એશ્યોર કરે છે, શું માંગી બતાવે છે કે એક જવાબદારી બતાવે છે, અકાઉન્ટેબિલિટી બતાવે છે અને ટ્રસ્ટ બતાવે છે, વિશ્વાસ બતાવે છે કે જે વ્યક્તિને તમે કામ સોંપ્યું છે તે વ્યક્તિ વિશ્વાસુ છે અને એની અંદર એ પોસેન્ટિયલ એલિમેન્ટ છે કે એ કામ એ કરી શકશે, આવડતથી કરી શકશે, વ્યવસ્થિત કરી શકશે. એ કામ તમે બીજાને સોંપશો તો તમને નહીં ફાવશે. તો આ બતાવે છે કે ધીસ મેક્સિમ એન્શ્યોર અકાઉન્ટેબિલિટી, જવાબદારી અને ટ્રસ્ટ બતાવે છે. એન્ડ જનરલી યુઝ ઇન કોન્ટ્રાક્ટ લો, કોન્ટ્રાક્ટ લોની અંદર તમને જોવા મળે, જેમ કે આ ટેલરિંગનું કામ કોઈને તમે સોંપો, કારણ કે એની પાસે સ્પેશિયલ આવડત છે ડિઝાઇન્સ બનાવવાની. સો જનરલી યુઝ ઇન કોન્ટ્રાક્ટ લો, એજન્સી લો, બરાબર, એજન્સી લોની અંદર પણ તમે જોવો છો કે પ્રિન્સિપલ અને એજન્ટ હોય, પોતપોતાનું કામ એમના વતી કરાવતા હોય. એડમિનિસ્ટ્રેટિવ લો, કોન્સ્ટિટ્યુશનલ લો, ઓલ્સો કંપની લો, કંપની લોની અંદર પણ મેનેજરની અસાઇન કરતા હોય આપણે કામ કે ભાઈ આ કામ તારે જ કરવાનું છે. ચાલો, તો આ વાત અહીંયા હતી. તો ધીસ મેક્સિમ એન્શ્યોર અકાઉન્ટેબિલિટી, ટ્રસ્ટ એન્ડ જનરલી યુઝ ઇન કોન્ટ્રાક્ટ લો, એજન્સી લો, કંપની લો, એડમિનિસ્ટ્રેટિવ લો એટલે કે વહીવટી કાયદો, અને કંપની લો એટલે કે આપણી કંપની લો ભણી આવ્યા છે સેમેસ્ટર 4ની અંદર. તો આ વાત અહીંયા આવે છે. ક્યાં યુઝ થાય? તો આ બધા કાયદાની અંદર આ મેક્સિમ આપણને જનરલી યુઝ થતી જોવા મળે, કારણ કે ત્યારે સ્પેશિયલ કોઈ વ્યક્તિને આપણે શું કરતા હોઈએ, હાયર કરતા હોઈએ કંઈ કામ માટે, એણે જ પછી કામ કરવાનું રહે છે. ચાલો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, અહીંયા એક વસ્તુ લખી શકીએ કે પરમિશન આપેલી હોય તો તમે કામ સોંપી શકો છો. ઇફ ડેલિગેટ કેન ગીવ અ પરમિશન, સો વી કેન ટ્રાન્સફર અવર પાવર ટુ ધ અધર, બરાબર. આવું અહીંયા આપણે લખી શકીએ પણ લખતા નથી, બાકી એવું લખી શકાય છે પરમિશન આપેલી હોય તો એક્સેપ્શન તરીકે. એક્ઝામ્પલ જોઈ લઈએ. બે એક્ઝામ્પલ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે સ્ટેટ ગવર્મેન્ટનું એક્ઝામ્પલ છે. સ્ટેટ ગવર્મેન્ટ ગીવ અ પાવર ટુ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇન લોકલ ઓથોરિટીઝ. દાખલા તરીકે જિલ્લાની ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પાવર આપેલો છે કંઈ કામ કરવા માટે. સો ગવર્મેન્ટ અસાઇન અથવા ગવર્મેન્ટ ગીવ અ પાવર ટુ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇન લોકલ ઓથોરિટીઝ, લાઈક તમારો જે જિલ્લો લાગુ પડતો હોય તેના, તો લોકલ ઓથોરિટીઝ આપણે નામ આપી દીધું. સો કલેક્ટર હેવ અ ડેલિગેટ પાવર બટ કલેક્ટર કેન નોટ ટ્રાન્સફર
ઓફ હિઝ ડેલિગેટ હિઝ પાવર. કલેક્ટર પાસે ડેલિગેટર થઈ ગયો કલેક્ટર કે જેની પાસે પાવર છે, બટ કલેક્ટર કેન નોટ ટ્રાન્સફર હિઝ પાવર ટુ ધ અધર પર્સન. હવે કલેક્ટર છે તે પોતાનો પાવર કોઈ બીજી વ્યક્તિને સોંપી શકશે નહીં વિધાઉટ પરમિશન ઓફ સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ રાજ્યને પૂછવું પડશે કે આને વ્યક્તિને સોંપવું. તો જોજો તમે કે એ રજા પર પણ જવાનું હોય તો એને ઉપર નોટિસ મોકલવાની હોય ગવર્મેન્ટના અંદરમાં, ત્યાંથી કોઈ જે સેક્રેટરી કે રજિસ્ટર હોય તે પછી એની રજા મંજૂર કરતો એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ આવે, બરાબર એવું. તો આમાં પણ અહીંયા આપણે જોવા મળે સ્ટેટ ગવર્મેન્ટ ગીવ અ પાવર ટુ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા તો કલેક્ટર નામ લખી દેજો ખાલી. ઇન લોકલ ઓથોરિટી સો કલેક્ટર હેવ અ ડેલિગેટ પાવર, એટલે કે પોતાની પાસે જે સત્તા સોંપાયેલી છે પાવર એની પાસે છે, બટ કલેક્ટર કેન નોટ ટ્રાન્સફર હિઝ ડેલિગેટ કલેક્ટર કેન નોટ ટ્રાન્સફર ઓર ડેલિગેટ હિઝ પાવર ટુ ધ અધર પર્સન. કોઈ બીજી વ્યક્તિને ડેલિગેટ કરી શકતો નથી અથવા તો ટ્રાન્સફર કરી શકતો નથી વિધાઉટ પરમિશન ઓફ સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકારની પરવાનગી લેવું પડે, પરવાનગી આપે તો એ કોઈ બીજી વ્યક્તિને ચાર્જ સોંપશે કોણ? સ્ટેટ ગવર્મેન્ટ. અધરવાઇઝ એ સોંપી શકતો નથી. એ વ્યક્તિ જવાબદાર છે કોઈ પણ કૃત્ય બને એના એરિયાની અંદર. તો આ વાત છે, બરાબર. બીજો પણ આપણે ઉદાહરણ લઈ લઈએ. એન એજન્ટ હુ ઇઝ હાયર ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. બરાબર, એક એજન્ટ છે જેની નિમણૂક કરેલી છે, હુ ઇઝ હાયર કે જેને હાયર કરવામાં આવેલું છે, પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક જેને સ્પેસિફિક ટાસ્ક એટલે કે તમારું કોઈ કૃત્ય કરવા માટે નિમણૂક કરવામાં આવેલી છે. બિહાફ ઓફ પ્રિન્સિપલ. બિહાફ ઓફ શું છે? પ્રિન્સિપલ. પ્રિન્સિપલના બદલા માટે એને ટાસ્ક પરફોર્મ કરવા માટે શું કરવામાં આવેલી છે? નિમણૂક કરવામાં આવેલી છે. તો હાયર કરવામાં આવેલો એટલે કે ભાડે રાખવું એમ હાયર કરવામાં આવે એટલે બિહાફ ઓફ પ્રિન્સિપલ. સો એજન્ટ યુઝલી નોટ હાયર્ડ સબ એજન્ટ. હવે એજન્ટને પાવર છે કોણ આપેલો છે? તો આ પ્રિન્સિપલ એની નિમણૂક કરેલી છે. તો બધું પરફોર્મ કોણે કરવાનું છે? સ્પેસિફિક ટાસ્ક કોણે કરવાનું છે? તો એજન્ટે કરવાનું છે. એ એજન્ટ છે એ પછી બીજા સબ એજન્ટને નિમણૂક કરી શકતો નથી. સો એજન્ટ નોટ હાયર્ડ સબ એજન્ટ, બરાબર. પ્રિન્સિપલ ચૂઝ એજન્ટ ફોર ધે એક્સપર્ટાઇઝ. કારણ કે પ્રિન્સિપલે જે કામ સોંપવા માટે નક્કી કરેલું છે, ચૂઝ કરેલો છે, આ એજન્ટે શાના માટે કરેલો છે? તો એની એક્સપર્ટાઇઝને કારણે કરેલો છે. કોઈ બી કામ હશે, કોઈ બી કામ તમે અહીંયા લખી શકો. લેન્ડ સેલિંગ હોઈ શકે, બરાબર, અથવા તો કોઈ સેલિંગનું એ હોઈ શકે, બિલ્ડિંગ સેલિંગ આવી શકે, કન્સ્ટ્રક્શનનું કામ આવી શકે, કોઈ બી કામ આવી શકે. બિહાફ કોના બદલામાં કામ કરવાનું છે? એને પ્રિન્સિપલના બદલામાં કામ કરવાનું છે કોણે? એજન્ટે. પણ હવે એજન્ટ પોતે કામ કરશે, એને સબ એજન્ટની નિમણૂક કરી શકે નહીં કે એ પોતાનો પાવર કોઈ બીજા સબ એજન્ટને સોંપી શકશે નહીં. તો ફરી પાછું જોઈ લઈએ. એન એજન્ટ હુ ઇઝ હાયર અ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક બિહાફ ઓફ ધ પ્રિન્સિપલ. સો એજન્ટ યુઝલી નોટ હાયર સબ એજન્ટ. તો આ જે એજન્ટ છે એને સ્પેશિયલ ટાસ્ક પરફોર્મન્સ કરવા માટે નિમણૂક કરેલી છે. તો આ જે એજન્ટ છે બીજા સબ એજન્ટની નિમણૂક કરી શકતો નથી. પ્રિન્સિપલ ચૂઝ એજન્ટ ફોર ધે એક્સપર્ટાઇઝ. કારણ કે આ એજન્ટ છે તે એક્સપર્ટ છે, એના કારણે એને ચૂઝ કરવામાં આવેલો છે. હા, પણ પ્રિન્સિપલ પરવાનગી આપે, પ્રિન્સિપલ કેન ગીવ અ પરમિશન ટુ અસાઇન વર્ક એઝ અ સબ એજન્ટ. હાયર કરવા માટે કહે, બરાબર, તો આપણે પછી હાયર કરી શકીએ છીએ, અધરવાઇઝ નો, બરાબર. ચાલો, તો આ જે છે તમારી કઈ છે? તો મેક્સિમની અંદર ડેલિગેટર્સ નોન પ્રોટેસ્ટ ડેલિગેટ, એટલે કે જે વ્યક્તિને કામ સોંપવામાં આવેલું છે તે વ્યક્તિ કામ કરશે, બીજી વ્યક્તિને પોતાની સત્તા કે પાવર આપી શકશે નહીં વિધાઉટ પરમિશન. પરમિશન આપે તો આપી શકાય છે, એવી વાત અહીંયા કહેવામાં આવેલી છે. તો સવાલ પૂછાય તો મિનિંગ સૌથી પહેલાં સમજાવજો, એક્સપ્લેનેશન આપજો વ્યવસ્થિત, અને એ આપ્યા પછી તમારે એક્ઝામ્પલ 1 થી 2 તમને જે આવડતા હોય તે લખવાના, બરાબર. પણ તમારું ટાઈમ લિમિટ ખાસ જોવાની કેટલી ટાઈમ લિમિટમાં પતે છે, એ તો રહી જાય છે. ઓકે, તો 7 માર્કની આપણી લગભગ મેક્સિમ છે પેપરની અંદર. તો વ્યવસ્થિત તૈયારી કરીને લખવાની છે. સૌથી પહેલાં આખી વિડીયો જોઈ જાઓ, વ્યવસ્થિત 1 થી 2 વખત જોઈ જાઓ, જાતે લખો, બરાબર. લખવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. લખશો નહીં તો નહીં આવડશે, એ બી તમને કહી દઉં છું પહેલેથી જ. ખાલી જોવાથી, વિડીયો જોવાથી ના આવડે, લખવું પડશે તમારે, બરાબર. જાતે પ્રેક્ટિસ કરવી પડશે, નોટ ઉતારવી પડશે. ખાલી વિડીયો જોતા તો નોટ લખી લો અને પછી આવડી જાય ના. પહેલે વિડીયો જોવો 2 વખત, પછી જાતે લખો એટલે તમને આવડી જ જશે. કંઈ ને કંઈ તો અહીંયા ઉદાહરણમાં ઘટશે ને પોતે ઉમેરશો જ, કંઈ ને કંઈ તો જાતે કરશો, બરાબર. ગુજરાતીની અંદર પણ છેલ્લે લખશો તો ખરી. તો વ્યવસ્થિત તૈયારી તમારે આ રીતે કરવાની. મારી દૃષ્ટિએ આ મેક્સિમ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.